સહજાનંદ સ્વામી મહારાજની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની. આપણા સૌની વચ્ચે દિવ્ય સ્વરૂપે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, આપણે જે સુંદર કથામૃત પાન કરી રહ્યા છીએ એવા વ્યાસાસન પર બિરાજમાન વક્તા શ્રી પરમ પૂજ્ય નારાયણ ચરણ સ્વામીજી, આપણા સૌનાય ગુરુ, સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ નવતમ સ્વામીજી, અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ બાપુ સ્વામીજી, પરમ પૂજ્ય પીપી સ્વામીજી, પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી, પરમ પૂજ્ય ધર્મવિહારી સ્વામીજી, પરમ પૂજ્ય વિશ્વજીવન સ્વામીજી, પૂજ્ય નારાયણદાસ સ્વામીજી, તેમજ ઉપસ્થિત સર્વે મારા પૂજ્ય સંતવૃંદ, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ, તેમજ પરમ ભક્ત જસભાઈ, સર્વે વડીલ, સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. આપણે પંચેશ્વરની કોઈ પણ સભા હોય, મોટે ભાગે કોઈ પણ મહોત્સવ હોય, ત્યારે આપણે કાયમ એક વાત કરતા હોઈએ છીએ કે અહીંયા તો કેટલા બધા જંગલ હતા, અહીંયા તો કેવા કેવા કોતરો હતા, અહીંયા તો દિવસે આવીએ તો પણ અંધારું દેખાય, રસ્તાની ખબર ના પડે, એવી બધી ભૂલ ભૂલામણીઓ હતી. અને એને સ્વામીજીએ આજે સુંદર મજાનું નંદનવન બનાવ્યું અને પંચેશ્વર ધામ ધીરે 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 આકાર પામી રહ્યું છે. આની વાત આપણે કાયમ કરતા હોઈએ છીએ, પણ એની સાથે આજે મને કહેવાનું મન થાય છે, કેમ કે હું આ પ્રદેશથી અને બધા આ પ્રદેશના ગામડા લોકો બધાથી ખૂબ પરિચિત છું, એટલે મને કહેવાનું મન થાય છે કે આ પંચેશ્વર જેવી જ આપણી પણ હાલત હતી. જેમ પંચેશ્વરમાં દિવસના 12 વાગે જંગલની નીચે અંધારું દેખાતું હતું, એમ આપણા હૃદયમાં પણ સત્સંગ ને ભક્તિ વગર અંધારું જ હતું. આપણા રૈયામાં પણ જાત જાતની ભૂલ ભૂલામણી જ હતી. આપણો જીવનનો છેડો કિનારો ક્યાં છે, આપણું મોક્ષ કલ્યાણ છે કે નહીં, આ કોઈ ખબર નથી. આ બધું અદ્ધરતાલ હતું. અહીંયા આવીએ તો કઈ ખબર ના પડે દિવસના, એવી જ પરિસ્થિતિ આ હતી. પણ આજે કહેવાનું મન થાય છે, જેમ જેમ પંચેશ્વર ધામ આકાર પામી રહ્યું છે ને, એમ એમ આપણા હૃદયમાં આપણા જીવનમાં સત્સંગ ને ભક્તિ આકાર પામી રહ્યા છે. ભગવાનના પવિત્ર સાધુનું આ જ કામ છે કે જંગલને મંગલ કરે ને એનું નામ ભગવાનનો પવિત્ર સાધુ. આપણા જીવનમાંથી કળિયુગના સામ્રાજ્યની પૂર્ણાહુતિ કરીને સતયુગનું સામ્રાજ્ય સ્થાપી દઈને એનું નામ ભગવાનના પવિત્ર સાધુ. આપણા જીવનમાંથી સંસારની માયા અને કુસંગને કાઢીને સત્સંગ અને ભક્તિનું સામ્રાજ્ય સ્થાપી દે ને એનું નામ ભગવાનના પવિત્ર સાધુ. આજે એવું પરિવર્તન આવેલું છે આ વિસ્તારની અંદર. અને સ્વામીજી આ કાર્ય કર્યું, આ કાર્ય કર્યું, આ કાર્ય કર્યું, વાત બધા કરે છે ને કરશે, પણ હું સ્વામીજીને જાણું છું અને આ વિસ્તારને જાણું છું. એટલે સ્વામીજીના વિરાટ કાર્યની આ માત્ર એક શરૂઆત છે, આ એક નાની શરૂઆત છે. આવું પરિવર્તન છે ને, મને નાનકડી એક કવિની વાત યાદ આવી ગઈ કે જ્યારે જીવનમાં એવું અદ્ભુત પરિવર્તન ઘટિત થાય, કોઈ ભગવાન કે સંત માટેનો પ્રેમ હૃદયમાં ફૂટી નીકળે ને, ત્યારે એકદમ બદલાવ આવે છે. અને ત્યારે કોઈ કીધું છે કે નિર્ધન નજર ફિર અમીર હો ગઈ. માણસના જીવનમાં કોઈ આશા કઈ ના હોય ને, ત્યારે એની નજર બધી નિરાશ હોય, એમાં કોઈ આશા ના હોય. નિર્ધન નજર ફિર અમીર હો ગઈ, ઉમ્ર અચાનક હીર હો ગઈ, કાંચ કે ટુકડે સે થે હમ. આપણે બધા એવા જ હતા, કાચના ટુકડા જેવા. જ્યારે ભગવાનના સંત, પવિત્ર સંતનો સ્પર્શ થાય છે જીવનમાં, ત્યારે શું બને છે
कांच के टुकड़े से थे हम स्वामी जी आपके छूते ही जिंदगी कोही नूर हो गई, जिंदगी कोही नूर हो गई। एम આજે સ્વામીજી આપણને શું આપ્યું છે તમે વિચાર કરો। જે વિસ્તારની અંદર જેમ સ્વામીજીએ આપણને જે દાદા ખાચરના રસોરી આપણને જોબન પગીના જે મિત્રની વાત કરી, આપણું પણ એવું જ જીવન હતું। પણ આજે ઘરે ઘરે આ તો લોકો તીર્થયાત્રા કરવા ગંગાજીએ જાય, પણ આ તો સ્વામીજીએ એવું આયોજન કર્યું, ગંગાજી આપણે ત્યાં, તીર્થ આપણા દરવાજામાં, સંતો ભગવાનની મૂર્તિઓ લઈ લઈને આપણા ઘરે આવ્યા, આપણા ગળામાં કંઠી પહેરાવી, આપણને ભગવાનના સત્સંગી બનાવ્યા, આપણને વર્તમાન ધરાવ્યા। હું બધાને કહું છું કે આ કોઈ નાની ઘટના નથી। આ સંતોએ આપણને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવ્યા। સ્વામીજીએ આપણને નવું જન્મ આપ્યો છે। જેમ કોટી બદલાય છે ને એમ આપણી મનુષ્ય કોટી બદલાઈ ગઈ। આપણને ભગવાનના પરમ ભક્ત બનાવવાનું કામ સ્વામીજીએ કર્યું છે। એટલે કદાચ આપણે બધા જન્મ દિવસ ઉજવે છે, આપણને કોઈને તારીખ હોય, આપણા આ બાજુ તો તારીખ હોય ના યાદ હોય, કશો વાંધો નહીં। જે દિવસે કંઠી પહેરીને ભગવાનનું શરણ લીધું છે અને જે દિવસથી આપણે નવતમ સ્વામીજીને ગુરુ કર્યા છે ને, એ દિવસ આપણો જન્મ દિવસ, એ દિવસે આપણે ધામધૂમથી જન્મ દિવસ ઉજવવાનો છે। સ્વામીજીએ ચિંતા એ કરી છે, નાનામાં નાનો, ગરીબમાં ગરીબ, છેવાડામાં છેવાડાનો માણસ, એના જીવનમાં ધર્મની ભૂખ ઊભી થાય, એના જીવનમાં સત્સંગની ભૂખ ઊભી થાય, એના જીવનમાં ભક્તિની ભૂખ ઊભી થાય, એવું કામ સ્વામીજી આપણા જીવનમાં કર્યું છે। આપણે સ્વામીજીનું ઋણ ક્યારેય ભૂલી શકીએ એમ નથી। અને આપણે ખરેખર બધા સ્વામીજીના વચને, સ્વામીજી આપણને જે સ્વામીજીના એ મંદિર બનાવવાની કોઈ જરૂર નથી। જેમ આપણા પરમ પૂજ્ય આપણના નારાયણચરણ સ્વામી જે વાત કરી, ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ વર્ષો પહેલા મંદિર બનાવી ગયા, સોનાનું મંદિર થઈ ગયું, સોનાના કળશો, ખૂબ દિવ્ય, ખૂબ ભવ્ય, કઈ કરવાની જરૂર નથી। અહીંયા જે સ્વામીજી મંદિરના પાયા નાખી રહ્યા છે, કે મંદિર બનાવી રહ્યા છે ને, એ આપણા જીવનને, આપણા હૃદયને, આપણા ઘરને મંદિર બનાવવા માટે કરી રહ્યા છે, આપણા માટે કરી રહ્યા છે। આ છેલ્લું વાક્ય કે પૂરું કરું છું કે કોઈએ બહુ સરસ કીધું છે કે સગવડ એટલી છે કે બધે હસી શકાય છે। સગવડ એટલી છે કે બધે હસી શકાય છે, બધે હસી શકીએ। અગવડ એટલી છે કે બધે રડાય નહીં, રડીએ ને તો કોઈ એમ કે હા એ જ લાગનો છે, એવું છે। અગવડ એટલી છે કે બધે રડાય નહીં, પણ આપણે બધા નસીબદાર છીએ, આપણે ભાગ્યશાળી છીએ, આપણે ખાટી ગયા છીએ કે જે ભગવાન સ્વામિનારાયણનું પંચેશ્વર ધામની અંદર પરમ પૂજ્ય નવતમ સ્વામી જે આપણા માટે ભક્તિ કરવા માટે, રડવા માટે, પ્રાર્થના કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે એક અદ્ભુત મંદિરમાં આપણા માટે કરી રહ્યા છે। અને સ્વામીજીનો ખોડો આપણા માટે સતત નિષ્કપટપણે આપણા હૃદયની વાત કરી શકીએ, એના માટે સ્વામીજી જેવા સત્પુરુષનો આપણને યોગ થયો છે। તો આપણે ખરેખર ભગવાન સ્વામિનારાયણના આવા નવા આશીર્વાદ અખંડ આપણા ઉપર રહે અને સંતોની આજ્ઞા અને સંત અનુરાગી થઈને સાચા અર્થમાં આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ। એ જ શુભ દિવસે અંતરની પ્રાર્થના સૌને જય સ્વામિનારાયણ।